તો ગાઈસ જો આપણે પેકિંગ બેકિંગ ચાલુ થઈ ગઈ છે. આન કે હાવજ ના કાઢજો. તો ગાઈસ જો આપણે પાછા કોલેજમાં આવી જાય. આજે તું મારે પેપર હું ક્યાં ન જો અત્યારે રેટ આવ્યો હોય. કેટલો બધો નાસ્તો લીધો ગાઈસ. આટલો મિત્રો લીધો નાસ્તો. મનાન વિદાય લઈ લઈએ આપણે. આવજો હાલો. તો ગાઈસ જો આપણે નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું છે. એક્સપેન્સ તો ઉપાડી લીધી યાર બીજી હવે. હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં દેશો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી. તો જે સવારમાં જો આપણે ઉઠીને તૈયાર થઈ ગયો જે મારે સૂતો હોય અહીંયા અમારે જ્યાં થોડુંક વાંચન ને એવું હાલે છે. વાંચન કોણ કરે? એક તો ફ્રી ફાયર એક ફ્રી ફાયર ત્યારે રમે એક થોડું આમ કંઈક વાંચે પેપર કાપલી કરે કાપલી વાંચતો કોલેજમાં આવું ના યાર વાંચે વિચાર તો વાંચી. ચાલો આને જ્યાં ઉઠાડો ને ઉઠ અમારે જ્યાં બે ને સૂતા હે કારણ કે એને જ કોલેજ અને જવાની રજા હે. ચાલો અહીંયા આજ મારે જવાનું કરે એટલે કપડાં અહીં લેવાનું છે. કાપલી કરે જો અત્યારે મતલબ પાસ થઈ ફોન દેલી બે તો ગાઈસ જો આપણે પેકિંગ બેકિંગ ચાલુ થઈ ગઈ છે એટલે કપડાં કાઢ્યા બહાર. હા અહીંયાને રહેવાનું છે મારે એકને જવાનું હોય એ મોટું ધોવાનું ગયો તો બેઠું હોય જાણ થઈ જતો એ હાથ જ ગયા તમે કપડાં કાઢી લીધા હે. આ તાડું બંધ કરે વાપસ હોય કોણ કરે જોતા હોય હા કાંઈ વાંધો નહીં કીધી એમાં આન કે હાવજ ના કાઢજો. અત્યારમાં ફ્રી ફાયર ચાલુ નથી. આપણે જો આપણે કપડાં કાઢી લીધા હું મારું પેકિંગ કરું. આ જે કઈ તૈયાર નથી થયા. હા રાજકારણ વાળા હાલે તું મને પીસી કઈ જતા તું બ્રશ કરી યાર ના હરખો. તો ગાઈસ જો આપણે પેકિંગ કરી નાખવાનું હોય બેગમાં નાખી દઈ. હા હવે જાય છે તૈયાર તક કોલેજમાં લેટ થાય. જો જીવતા જા પથારી વથારી રીમણે એમ પીડવા જો કેવી રીતે તમારે સૂતા હોય અમારે આવું હોય કંઈક રૂમ જો બીજું કાંઈ નહીં શિયાળામાં રૂમ ગરમ રહે એ કયો રેત છે ને બનાની વધારે તાબરા આવે જો ટાબડા જો બે માસ નાખ્યા હોય સૂતા હોય તો રૂમ ગરમ થઈ જાય પેક હોય એટલે મેં જ્યાં પંખો ચાલુ કરશે કરું ના રેવા શિયાળામાં પંખો ચાલુ કરે બંધ કર. મારા એટલા ચોપડા હે બેગ મિત્રો મિત્રોને પંખો ચાલુ કર્યો. હું આ ટાટો થી કોણ નહીં થાય પેલા બંધ કરી દે એટલે સાંભળે તું કાકા આવ કી તો ગાઈસ જો પાછો શું કોલેજ હાલતા હું તૈયાર થઈ ગયો સર થઈ ગયો તૈયાર જો નાઈ બંધ તૈયાર ત્યાં આપણે બાય ટાઈટ હાલે ને હા બહુ ઓલું કરે બર્ડ્સ લઈ ગયો. હા ચાલો પડી જાય. આ જો બધા ચા પીઓ આને તો બહાર ઉતાવે રાખેલા હેઠો બે આ જો અહીંયા હેરવેરો ચા પી પ્રમાણે ચા પીવા આવી જાય. આ જો પેલાનું પી લીધું ખૂબ સર બનો ચા જો હજી પીરું જ છે જો નકરો ચા તો પી પી આ એક મોડો આવ્યો તો આ જો એક શર્મા મહિનો પાછો જો ડેલી નું હતું કા ચા પીવાનું સવારના નેણા હોય બીજી ન હોય એટલે પીવી પડે. મન કેમ એવું લાગે બીજી દાન હોય હા એવું વાત છે. તો ગાઈસ જો આપણે પાછા કોલેજમાં આવી જાય. આજે તું મારે પેપર હું ક્યાં ન જો અત્યારે રેટ આવ્યો હોય મારે થોડુંક વાર લાગી જાય મોટું આજે તું મારે વેચનું હતું પેપર જલ્દી મારે પતી જાય વાંધો નથી આવતો. બસ સ્ટેન્ડ છે અને બિઝનેસ એકાઉન્ટ એટલે ખબર નહીં આપણને કંઈ ખબર નથી પડતી બિઝનેસ વિશે દાખલા કારણ કે સાયન્સમાં આવી રહ્યું છે કોમર્સમાં. હિસાબી પછી હા ચાલો બસ આવે ને રાહ જોવે ને જે દર્શન ને વનરાજી આવશે પછી જોઈએ બસ આવે આટા ફાટા મારી છે આખે જો આટા મારવાના બસ સ્ટેન્ડ ને હાલો વેઇટ કરી બસનો આજ કારણ કે આપણે ઘરે આ નથી આવવાનો એકલો જ જવાનો. वो तो છે 11 તારીખ આવવાનો 11 તારીખે પેપર પૂરા થાય કારણ કે એને પેપર ચાલુ થઈ ગયા મારે પૂરા થઈ ગયા. મારી વિદાય કરતો તો આ દહીંની વિદાય કરવાની બહુ મારી વિદાય મારે ઘરે જવાનું. ચાલો હાલો પછી તો ગાઈસ જો અમે જાય છે શોપ નાસ્તો લેવા કારણ કે ભૂખ લાગી છે અને બસમાં પછી નાસ્તો કરતો જવાનું થઈ જાય મોડું 12 વાગ્યાની બસ બીજું ન થાય કારણ કે આવશે 1 વાગ્યાની તો નાસ્તો લેતા
કેટલો બધો નાસ્તો લીધો કઈ એટલો મિત્રો લીધો નાસ્તો ચાલો નથી જેને ખાવાનું અમારું જાય ખાવાનું ચાલુ કરી દીધું ચીકમ આમાં જાય જો હાલો મનાન વિદાય લઈ લઈએ આપણે આવજો આવજો હાલો આ જાય ને અમે જાય ભાઈ બસની તૈયારી આવે એટલે હાલ હાલ અમે હવે પછી ત્યારે મળી હાલ હાલ બાય બાય આમાં નાખી દો બાય બાય હાલો નાસ્તો લઈને જાય પાછા બસમાં બસ આવવાની તૈયારી જો બસ આવી ગઈ છે બસમાં બે જા ઘણો બધો વેટ કર્યા પછી દર્શન બસ સ્ટેન્ડ જ છે હજી ઉપડી નથી થઈ જાય 1 વાગી જવું જોઈએ પહોંચ્યું અઢીક થઈ જશે 2:30 ચાલો નીકળી બસ હાલતી થઈ ગઈ તો જો આપણે નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું છે સ્ક્રંચ ઉપાડી દીધી બીજી હવે લાગી ભૂખ તો બસ આવી જાય સુપર માર્કેટે પહોંચી જઈએ વેફર જો ફાઇનલી પહોંચવા આવ્યા છે કે થોડાક તો સેટ આવી 5 કિલોમીટર બધું રે બનાવ્યું ખાવાનું બાકી બસ વાત છે 5 કિલોમીટર ફાઇનલ જો આપણે થાન પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ હોઈ જતો હું એટલે હવે વાહન મારે પહોંચવાનું છે રિક્ષા મળે ચાલો પાછો ઘરે જોઈએ થાન બસ સ્ટેન્ડ હવે થાનનું બસ સ્ટેન્ડ ચાલો હવે અહીંથી માલ તો થતું જે મળે એ વહી જાવ ઘરે પછી ઘરે જઈને મળવું હવે કઈ ફાઇનલ જોવા હું દેવળિયા પૂછ્યો 5 વાગી જાય ને હું શું કરે ત્યાં ઘરે ફોન કરું કાકા આવશે લેવા દેવળિયાને રોડ પર ચાલો વેટ કરી હવે પાછા તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે કે ઘરે 2 કલાક લગભગ વેઇટ કર્યો ત્યારે વાહન મળ્યું અને પહોંચ્યો ઘરે એટલે ફાઇનલી ઘરે પહોંચી ગયો અને હવે જો દિયા આમ કંઈક આવો દેખાય છે અહીંયા છો અત્યારે છત ઉપર જો અહીં અમારે કંઈક પતંગો ચગે છે જો પતંગો ચગે છે અમારા ગામમાં હા જો અમારા નીતિનભાઈ છે હા પતંગો જોવે હે કારણ જો કાંઈ ચગે જો અમારા કંઈક પતંગો જોવે બેઠા એટલે હવે કંઈક લાગે કે ઉત્તરાયણ આવી લાગે શહેરમાં હજી આપણે ગામડે જેટલી હજુ નથી શકતી એટલે આવું છે જ્યાં કારણ અમારા કંઈક આવો વ્યૂ આવે જો અમારા ઘરનો હે આ કટા થાય તો સારું જો અમારા પતંગો લૂંટે હા જો કે લૂંટવાની વેચવાની અમારા આવા કામ કરે જો અહીંયા એક પતંગ છે જો જાહેરી અત્યારે જો કાંઈ કપાઈને ગઈ એક પતંગ એટલે અમારા આવા પતંગ લૂંટાય ધાબા ઉપર ઊભો હોઈએ આવું કરે તો ચાલો ગાઈસ ફાઇનલ પહોંચી ગયો હું તો ચાલો આપણે પછી હમણાં થોડાક દી ઉત્તરાયણ આવે પછી પતંગ ચગાવશું બધું કરશું ચાલો બ્લોગ અહીંયા રાખી દઈ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય